હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે જઈશું એઠોર ગામે ગણપતિ દાદાના દર્શન કરવા। અમદાવાદથી એઠોર ગણપતિ મંદિર જવા માટે બે રસ્તાઓ છે। વાયા કલોલ અને મહેસાણા થઈને જવા પર આ મંદિર 99 કિલોમીટર દૂર પડે છે, જ્યારે વાયા ગાંધીનગર અને વિસનગર થઈને જવા પર 104 કિલોમીટર થાય છે। હમણાં આપણે પહોંચી ગયા છે એઠોર ગામે અને અહીંયા અમે ગાડી પાર્ક કરી દીધી છે। અને આ સામે તમે જોઈ રહ્યા છો મંદિર છે। આજે રવિવાર છે એટલે ઘણા ભાવિ ભક્તો દાદાના દર્શન કરવા આવી રહ્યા છે। ગુજરાતમાં ગણપતિના ઘણા મંદિરો જોવા મળે છે અને આ બધા જ મંદિરો ભક્તોમાં એટલા જ લોકપ્રિય છે। વિઘ્નહર્તા દેવમાં ભક્તોની અપાર આસ્થા ધરાવે છે, એટલે જ તેમના આશીર્વાદ મેળવવા માટે આ મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે તેઓ ઉમટે છે। આવું જ આ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોરના ગણપતિ તરીકે જાણીતા મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। મંદિરના બહારના દ્રશ્યો છે, તો ચાલો આપણે મંદિરની તરફ જઈશું અને દાદા ગણપતિના દર્શન કરીશું। મંદિરની અંદર એન્ટર થતાં તમને સામે દુકાન મળી જશે, જ્યાં તમને ગણેશજીને ચડાવવા માટે પ્રસાદ મળી રહેશે। અને સામે પણ પાર્કિંગ એરિયા છે, અંદર તમે ત્યાં પણ ગાડી પાર્ક કરી શકો છો। તમે સામે જોઈ રહ્યા છો અતિથિ ગૃહ છે, જે ભાવિ ભક્તો દૂરથી આવ્યા હોય તેમની માટે અહીંયા રહેવાની સગવડ પણ છે। હવે આપણે બૂટ ચંપલ અહીંયા ઉતારીશું અને ગણપતિ દાદાના દર્શને જઈશું। એવું કહેવામાં આવે છે કે અહીંયા સ્થાપિત કરેલી ગણપતિની પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ સાથે છે। ઉપરાંત સોલંકી કાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજન અર્ચન કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા। આ મંદિરના બહારના દ્રશ્યો છે। ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે। અહીંયા સામે જોઈ રહ્યા છો બોર્ડ પર મંદિર વિશે માહિતી દર્શાવેલી છે। ચાલો આપણે એઠોરના ગણપતિ દાદાના દર્શન કરીએ। અહીંયા રહેલું ડાબી સૂણવાળા ગણપતિ દાદાનું મંદિર દુનિયાભરમાં શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર છે। અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવી છે, જેની પર સિંદૂર અને તેલનો લેપ લગાવેલો છે। ગણપતિની દુર્લભ મૂર્તિના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે। હવે ડાબી સૂંઢવાળા ગણેશજીનું મંદિર એક કોટમાં પણ આવેલું છે, જેનો પણ મેં વિડીયો બનાવેલો છે, તે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। આ મંદિરે રવિવાર હોય, મંગળવાર હોય, પૂનમ હોય કે ગણેશ ચોથ હોય, ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ જોવા મળે છે। ત્યાં પણ સિદ્ધિવિનાયક અને કોઠના ગણપતિની જેમ માનતા માનવા માટે લોકો ઊંધો સાથિયો બનાવે છે અને જ્યારે માનતા પૂર્ણ થયા બાદ અહીંયા આવીને સીધો સાથિયો બનાવીને જાય છે। આપણે આગળના વિડીયોમાં ઊંઝા ઉમિયા માતાના દર્શન કર્યા હતા તથા ત્યાંનો ઇતિહાસ જાણ્યો અને એઠોરમાં ગણપતિ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તે પણ જાણ્યું। તમે તે વિડીયો ના જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો। પરંતુ બીજી પણ એક દંતકથા પ્રમાણે દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી સમગ્ર શિવ પરિવાર જાનમાં આવ્યો હતો, ત્યારે ચાલતા ચાલતા ગણેશજી થાકી જવાના કારણે શિવજીએ તેમને અહીં ઠેર કહ્યું હતું, જે શબ્દો પછી ગામનું નામ એઠોર પડ્યું હોવાનું મનાય છે। ગણેશજી એઠોરમાં આરામ કરવા રોકાયા હતા, જ્યારે શિવ, પાર્વતી અને કાર્તિકે જાનમાં આગળ ગયા, પરંતુ થોડા દૂર ચાલ્યા બાદ પાર્વતીએ પુત્ર વિના આગળ જવાની ના પાડી દીધી અને તેઓ ઊંઝામાં રોકાઈ ગયા, જ્યાં આજે ઉમિયા માતાનું સ્થાનક છે। જાન આગળ વધતા ભાઈ અને માતા વિના કાર્તિકે પણ આગળ જવાની ના પાડી અને સિદ્ધપુર ખાતે રોકાઈ ગયા, જ્યાં કાર્તિકેયનું આજે પણ મંદિર છે। અને એ કાર્તિકેય મંદિરના દર્શન આપણે આગળના વિડીયોમાં કરીશું। આજના વિડીયોમાં આટલું જ। મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખજો।